કારણ કે મારા ભાઈ શ્રી નરેન્દ્રભાઈ બોલ્યા છે કે મારી બહેનો આગળ આવી જોઈએ, એટલે જે ભાઈ બોલ્યા છે એનું પાલન તો કરવું જોશે ને, એટલે હું મારા જેવી હજારો બહેનો લઈને આવીશ। હવે માંગણીઓ તો અમારા ખેડૂતની શું છે એ સરકારને ખબર છે। મેં 17 માર્ચના રોજ વિધાનસભામાં જઈને મારી માંગણી માંગી હતી કે જ્યારે તમે ખેડૂતના ભાવ વધારો કરો છો, અમારા માલનો કોઈ ભાવ નથી, તો અમને અમારા ખેડૂતનો ભાવ પોષણક્ષમ મળવો જોઈએ। તે પછી ખાતર, બિયારણ અને સુપર એમાં ભાવ વધ્યો છે, તો અમને ખેડૂતોને જ્યારે અમે તમને 7 માંગો છો ત્યારે આપીએ છીએ, તો એના બદલામાં અમને કંઈક મળવું જોઈએ ને। તો બધી વસ્તુના ભાવ વધે, ખાતર, બિયારણ, દવા બધાના, તો ખેડૂતના માલના કેમ ન વધે? ભંગારનો ભાવ 30-40 રૂપિયા છે, તો ઘઉંનો ભાવ 20-22 રૂપિયા છે। આ કેવી રીતે બની શકે? અને આજે 15 વર્ષથી મને યાદ છે ત્યારથી કપાસ છે, મગફળી છે, સોયાબીન છે, ઘઉં છે, આ બધાના ભાવ કેમ તળિયે પડ્યા છે? અને કાલ સવારે આવેલી કંપનીઓના ભાવ આજે આસમાને પોગ્યા છે। જે રૂપિયાની પેન્સિલ મળતી હતી આજે 5 રૂપિયાની થઈ ગઈ છે, બરોબર? તો ખેડૂતની વસ્તુના ભાવ કેમ નથી વધતા? મારી આજ સરકાર સામે માંગણી છે કે અમને અમારો હક પ્રેમથી આપો, નહીતર આજે આટલા ખેડૂતો છે આના 10 ગણા ખેડૂતો 10 દીમાં અમે રાખશું, કારણ કે અમે ખેડૂતો છીએ, અમે અમારા હકની લડાઈ લડીએ છીએ, એટલે અમને અમારો હક મળવો જોઈએ। અને જો અમારો હક નહીં મળે તો અમે આથી પણ ઉગ્ર આંદોલન કરશું। અને આજે હું એક મહિલા બહાર આવી છું, પણ મારે સરકારને આ વિડિયોના માધ્યમથી કહેવું છે કે હું આથી પણ હજારો મહિલાઓ ભેગી લઈ આવીશ, કારણ કે મારા ભાઈ શ્રી નરેન્દ્રભાઈ બોલ્યા છે કે મારી બહેનો આગળ આવી જોઈએ, એટલે જે ભાઈ બોલ્યા છે એનું પાલન તો કરવું જોશે ને, એટલે હું મારા જેવી હજારો બહેનો લઈને આવીશ। તે દિવસે મારા ભાઈને ખબર પડશે કે બહેનોની તાકાત શું છે। ખેડૂત પોથીને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।